પ્રચંડ મેઘ પ્રહારની વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। વલસાડમાં અવિરત વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। મોડી સાંજે ડેમના 8 દરવાજા ખોલીને 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ। દિવસ દરમિયાન ડેમમાંથી કુલ પોણા 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। દમણગંગા નદી કિનારે વસેલા 13 જેટલા ગામને સાવચેત કરવામાં આવ્યા। તો આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક રહીને ડેમની સપાટી પર નજર રાખી શક્યું છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં એટલે કે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક થતાં મધુબન ડેમમાંથી દિવસ દરમિયાન પોણા 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે વાપી ખાતે જે આવેલી દમણગંગા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી છે। હાલ અમે ઊભા છે દમણગંગા નદી પાસે, એટલે જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો જે છે એ દમણગંગા નદી ખાતેના છે। અને આજે સાંજે 5:30 કલાકે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડતાની સાથે જ જે દમણગંગા જે નદી છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપમાં આવ્યું છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મધુબન ડેમમાંથી પાણી છોડવાની સાથે જ દમણગંગા નદીના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો વાપી તાલુકાના અને ઉમરગામ તાલુકાના જે વિસ્તારો છે તેને નીચાણવાળા વિસ્તારોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા રિક્ષાઓ ફેરવવામાં આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પહોંચી વળવા માટે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા દમણગંગા નદીના જે પટ તરફના ભાગના વિસ્તારોમાં માછીમારી કે કપડાં ધોવા ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। અક્ષય કદમ, TV9।